અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સમાચાર જામનગરથી. ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. ચેલા ચાંગા તથા તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ. ભર શિયાળે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા. ખેડૂતોને શિયાળુ પાકમાં નુકસાન થવાની ભીતિ. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જામનગરના ગ્રામ્ય પંથકના, કે જ્યાં ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો છે. ચેલા ચાંગા તથા તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં મધ્યમ વરસાદી ઝાપટા પડતા જોવા મળ્યા છે, જે દ્રશ્યો પણ સામે આવ્યા છે. હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને શિયાળુ પાકમાં નુકસાન જવાની પણ અત્યારે ભીતિ સતાવી રહી છે. તો એક તરફ અત્યારે ભર શિયાળો ચાલી રહ્યો છે ને એ દરમિયાન વરસાદી માહોલ અમુક વિસ્તારમાં જોવા મળ્યો છે, જેમાં જામનગરના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. ખાસ તો ચેલા ચાંગા સહિતનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ છે તેની શરૂઆત જોવા મળી હતી. આમ પણ આ વર્ષે કમોસમી વરસાદનો માર પણ ખેડૂતોએ સહન કર્યો હતો, ત્યારે ફરી એકવાર શિયાળામાં પણ ચોમાસુ માહોલ જામ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કેમ કે જે શિયાળુ પાક હોય છે તેમાં નુકસાન જવાની ભીતિ ખેડૂતો સતાવી રહ્યા છે. સંવાદદાતા દિવ્યેશ વાયડા વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દિવ્યેશ, જામનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કયા કયા પંથકમાં વરસાદ છે અને કેટલા સમયથી વરસાદ ચાલી રહ્યો છે અને અત્યારે વાતાવરણ કેવું છે? વાત કરીએ જામનગર જિલ્લાની, તો જામનગર જિલ્લામાં છૂટો છવાયેલો વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે. ખાસ કરીને જામનગર નજીક આવેલા ચેલા ચંગા પાસે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો થયો હતો અને જે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે તો કેટલાકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આમ જોઈએ તો જામનગર શહેરના સવારથી જ વહેલી સવારથી વાતાવરણમાં પલટો તો જોવા મળ્યો છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ વાતાવરણમાં ચોક્કસથી બદલાવ જરૂર આવ્યો છે, પરંતુ કેટલાક જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં છૂટો છવાયેલો વરસાદ અને ઝાપટા જોવા મળ્યા હતા. ખાસ કરીને ચેલા અને ચંગા વિસ્તારમાં હાલ વરસાદી માહોલ છે, ત્યાં ઠંડકનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે. બિલકુલ દિવ્યેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ખાસ તો ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને મધ્યમ હળવો વરસાદ જોવા મળ્યો છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.